નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર પ્રાણીઓમાં સ્તરીય આયોજનની અંદર સમમિતિ અને એના આધારે એના પ્રકાર તથા ગર્ભસ્તરો અને એના આધારે એના પ્રકાર જોયા હતા. સમમિતિના આધારે આપણે અસમમિતિ, જેમાં પ્રાણી શરીરને આપણે કોઈ સરખા ભાગમાં વહેંચી શકીએ નહીં. અરીય સમમિતિ, જેને આપણે મધ્યમાં લંબધરીથી બે સરખા ભાગની અંદર, કોઈ પણ લંબધરીથી બે સરખા ભાગની અંદર વહેંચી શકાય. એમાં આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું કે કોઈ પણ લંબધરી, જ્યારે દ્વિપાર્શ્વ સમમિતિની અંદર મધ્ય અક્ષથી આપણે ડાબી અને જમણી બાજુ એમ બે સરખા ભાગની અંદર આપણે વેચીશું. એ જ રીતે આપણે ગર્ભસ્તરોના આધારે દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય એમ બે પ્રકારના પ્રાણીઓ જોવા મળે. હવે ત્યાર પછી આવશે દેહકોષ્ઠ. દેહકોષ્ઠને બીજા નામ તરીકે શરીર ગુહા પણ કહેવાય. દેહકોષ્ઠ અથવા તો આપણે એને શરીર ગુહા, દેહકોષ અથવા શરીર ગુહા તરીકે આપણે ઓળખી શકીએ. તો આ શરીર ગુહા અથવા દેહકોષના આધારે પ્રાણીઓને આપણે અલગ અલગ પ્રકારની અંદર વહેંચી શકીએ. તો પહેલાં આપણને દેહકોષ કોને કહેવાય એની સામાન્ય સમજૂતી આપેલી છે. તો દેહકોષની અહીંયા એકદમ સ્પષ્ટ રીતે વ્યાખ્યા આપેલી છે. ને જે પ્રાણીઓ દેહકોષ ધરાવતા હોય તો એને દેહકોષ્ઠી પ્રાણીઓ કહેવાય. એટલે કે શરીર દિવાલ અને પાચન નળીની વચ્ચે અવકાશની હાજરી કે ગેરહાજરી વર્ગીકરણમાં ખૂબ જ મહત્વની છે. દૈહિક અવકાશ કે જેનું અસ્તર મધ્યગર્ભસ્તરનું હોય એને દેહકોષ તરીકે ઓળખવામાં આવે છે. અને જે પ્રાણીઓ દેહકોષ ધરાવે છે એને આપણે દેહકોષધારી પ્રાણીઓ તરીકે લઈ શકીએ. તો દેહકોષ એટલે શું? તો કે શરીર દિવાલ અને પાચન નળી, એટલે કે જે પાચન માર્ગ છે એના વચ્ચેનો અવકાશ. આપણા શરીરમાં, જો આપણા શરીરની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણા શરીરમાં વચ્ચે બરાબર પાચન માર્ગ છે અને પાચન માર્ગની ફરતે જગ્યા છે, અવકાશ છે, અને એની ફરતે પછી શરીર દિવાલ આવેલી છે. તો આ રીતે પાચન નળી અને શરીર દિવાલ એની વચ્ચેના અવકાશને દેહકોષ તરીકે ઓળખવામાં આવે. અને આવા પ્રાણીઓને દેહકોષ્ઠી પ્રાણીઓ કહેવાય. જેમ કે આપણે આવા દેહકોષ્ઠી પ્રાણીઓની જે આકૃતિ છે એમાં આ પેલી એ આકૃતિ આપણે લઈએ તો એની અંદર આ સૌથી અંદરની બાજુનો જે ભાગ છે એ આ પાચન નળી છે. સૌથી અંદરના પાચન માર્ગનું પોલાણ છે અને એની ફરતેનું જે સ્તર છે એ પાચન નળીનું સ્તર આવેલું છે. એ જ રીતે આપણે જો આગળના લેક્ચરની અંદર જોઈ ગયા હતા ગર્ભસ્તરો, તો આ સૌથી બહારનું ગર્ભસ્તર, પછી આ વચ્ચેનું મધ્ય ગર્ભસ્તર અને આ સૌથી અંદરનું અંતઃગર્ભસ્તર. હવે જો અહીંયા મધ્ય ગર્ભસ્તર જે છે એના વચ્ચે આ પોલાણ આપણને જોવા મળે છે. એના વચ્ચેનું આ પોલાણ કે જેને આપણે દેહકોષ કહીએ છીએ. મધ્ય ગર્ભસ્તરનું જે પોલાણ છે એને કારણે મધ્ય ગર્ભસ્તર છે એ જુઓ, થોડોક એનો ભાગ છે અંતઃગર્ભસ્તર સાથે જોડાઈ ગયો, થોડોક આ ભાગ છે એ બાહ્ય ગર્ભસ્તર સાથે જોડાઈ ગયો. એટલે જ જો એની આકૃતિના આધારે આપણે જો એની વ્યાખ્યા જોઈએ તો આપણે ખ્યાલ આવશે કે શરીર દિવાલ અને પાચન નળી વચ્ચે અવકાશની હાજરી કઈ રીતે ગોઠવાયેલી છે?
તો કે દૈહિક અવકાશ કે જેનું અસ્તર મધ્ય ગર્ભસ્તરનું બનેલું છે. એટલે કે આ જે દેહકોષ છે એમાં જુઓ સૌથી બહારની બાજુએ પણ મધ્ય ગર્ભસ્તર છે અને અંદરની બાજુએ મધ્ય ગર્ભસ્તર છે. જો આ બંને મધ્ય ગર્ભસ્તર છે, અંદરનું અને આ બહારનું. આ છે કેવું છે તો કે આ મધ્ય ગર્ભસ્તર છે. આ જે છે એ બાહ્ય ગર્ભસ્તર છે, આ બાહ્ય ગર્ભસ્તર છે. અને આ સૌથી અંદરનું જે છે એ અંતઃગર્ભસ્તર છે. એટલે આ મધ્ય ગર્ભસ્તરની વચ્ચે આવેલું જે પોલાણ છે એ પોલાણ છે એને દેહકોષ કહેવાય. આવા દેહકોષ ધરાવતા પ્રાણીઓ ક્યાં ક્યાં તો કે નુપુરક સમુદાયથી શરૂ કરી નુપુરક, મૃદુકાય, સંધિપાદ, શૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી, આ બધા પ્રાણીઓ છે એને દેહકોષ્ઠી પ્રાણીઓ કહેવાય. કારણ કે એની અંદર સ્પષ્ટ રીતે આપણને દેહકોષની રચના જોવા મળે. જે આપણને એ આકૃતિની અંદર આપેલું છે કે મધ્ય ગર્ભસ્તરની વચ્ચે જે આવું સ્પષ્ટ રીતે પોલાણ વિકાસ પામે એ પોલાણને આપણે દેહકોષ તરીકે ઓળખીએ છીએ. અને આવા પ્રાણીઓને દેહકોષ્ઠી પ્રાણીઓ કહેવાય. અને એ પ્રાણીઓના ઉદાહરણ ક્યાં તો કે નુપુરક સમુદાયથી શરૂ કરી નુપુરક, મૃદુકાય, સંધિપાદ, શૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી, આ બધા પ્રાણીઓ છે એને આપણે દેહકોષ્ઠી પ્રાણીઓ કહીએ છીએ. એ જ રીતે એની પહેલાંના પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહેવાતા હશે? નુપુરક પહેલાંના જે બધા સમુદાય છે એ સમુદાયની અંદર આવતા જે પ્રાણીઓ છે એમાં ખાસ કરીને સછિદ્રા, પછી કોષ્ઠાંત્રી, પૃથુકૃમિ અને સૂત્રકૃમિ, આ જે સમુદાયના પ્રાણીઓ છે. સછિદ્ર સમુદાય, પછી બીજો એક સમુદાય આવશે કંકતધરા, પછી કોષ્ઠાંત્રી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, આ બધા પ્રાણીઓની અંદર આવી દેહકોષની રચના કેવી જોવા મળે અથવા તો જોવા મળે છે કે નહીં, એના આધારે આપણે જેમ દેહકોષ્ઠી પ્રાણીઓ કે જેમાં દેહકોષ સ્પષ્ટ વિકાસ પામેલું છે એમ કેટલાક પ્રાણીઓ એવા છે કે જેની અંદર દેહકોષ જે છે એ સંપૂર્ણ વિકાસ પામેલું નથી. દેહકોષ જે છે એ સંપૂર્ણ વિકાસ પામેલું નથી, પણ ઘણી વખત એના શરીરની અંદર આવું દેહકોષ છે એ છૂટી છવાઈ કોથળીઓ સ્વરૂપે કે પુટિકાઓ સ્વરૂપે જોવા મળે. તો આવા પ્રાણીઓને કૂટ દેહકોષ્ઠી પ્રાણીઓ કહેવાય. એટલે પેલો પ્રકાર દેહકોષ્ઠી, બીજા પ્રકારના પ્રાણીઓ છે કૂટ દેહકોષ્ઠી. તો કૂટ દેહકોષ્ઠી એટલે કેવા તો કે કેટલાક પ્રાણીઓમાં દૈહિક અવકાશની ફરતે મધ્ય ગર્ભસ્તરનું અસ્તર આવેલું હોતું નથી. એટલે અહીં જુઓ બી જે આકૃતિ જે છે એ આપણને કૂટ દેહકોષ્ઠી પ્રાણીઓ અથવા એને બીજા નામ તરીકે આભાસી દેહકોષ પણ કહેવાય. તો એની અંદર જો આ મધ્ય ગર્ભસ્તરનું જે આવરણ છે એ મધ્ય ગર્ભસ્તરનું આવરણ આવેલું નથી, પણ મધ્ય ગર્ભસ્તરનું આવરણ જે છે એ આવી કોથળીઓ સ્વરૂપે આવેલું છે. જો કોથળીઓ અથવા તો એ પુટિકા સ્વરૂપે આવેલું છે. આવી કોથળીઓ સ્વરૂપે મધ્ય ગર્ભસ્તરનું આવરણ આવેલું છે. એટલે આવું બાહ્ય ગર્ભસ્તર સ્પષ્ટ રીતે વિકાસ પામેલું હોય, પણ મધ્ય ગર્ભસ્તર છે એ કોથળીઓ સ્વરૂપે જોવા મળે. અને સૌથી અંદરની બાજુએ આ અંતઃગર્ભસ્તર તો આવેલું હોય જ, પણ એની વચ્ચેનો જે અવકાશ છે એની અંદર આવી કોથળીઓ જેવી રચના જોવા મળે. એટલે એને અહીંયા આપણે
કૂટદેહ કોષ કહીએ છીએ. એને કૂટદેહ કોષ કહેવાય. કારણ કે એમાં સ્પષ્ટ રીતે દેહ કોષ નથી, વચ્ચે વચ્ચે આવા કોથળીઓ સ્વરૂપે કોષોના સ્તર ગોઠવાયેલા છે. એટલે મધ્ય ગર્ભસ્તરનું અસ્તર આવેલું નથી, પરંતુ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે મધ્ય ગર્ભસ્તરમાં છૂટી છવાઈ કોથળીઓ એટલે કે પુટિકાઓ આવેલી છે. તો આવા પ્રકારના દેહ કોષને કૂટદેહ કોષ કહેવાય. અને આવા કૂટદેહ કોષ ધરાવતા પ્રાણીઓને કૂટદેહ કોષથી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે. તો આ રીતે આવા કૂટદેહ કોષ ધરાવતા જે પ્રાણીઓ છે એની અંદર ખાસ કરીને સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ આવશે. એમાં સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ આવશે. સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ જે છે એ એક જ એવો સમુદાય છે કે જેની અંદર આ રીતે કૂટદેહ કોષ, કૂટ એટલે જેને આપણે ખોટો દેહ કોષ અથવા તો આભાસી દેહ કોષ પણ કહી શકીએ. દેહ કોષને આપણે બીજા નામ તરીકે શરીર ગુહા એવું નામ પણ આપીએ છીએ. એટલે આપણે એને આભાસી શરીર ગુહા ધરાવતા અથવા તો એને આપણે કૂટ શરીર ગુહા ધરાવતા પ્રાણીઓ તરીકે પણ ઓળખી શકીએ. અથવા તો આભાસી એટલે ક્યારેક આપણે આવી શરીર ગુહા છે એ આવી કોથળીઓનું પ્રમાણ ઓછું હોય તો વિકાસ પામેલી જોવા મળે, અને કોથળીઓનું પ્રમાણ વધારે હોય તો ઘણી વખત આવી શરીર ગુહા છે એટલી બધી વિકાસ પામેલી જોવા મળતી નથી. એટલે આપણે એને ખોટી શરીર ગુહા પણ કહી શકીએ. અને આ સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ જે છે એની અંદર આપણને આવી કૂટદેહ કોષની રચના એટલે કે આભાસી દેહ કોષની રચના જોવા મળે. એટલે સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ છે કૂટદેહ કોષથી પ્રાણીઓ છે. એ જ રીતે કેટલાક પ્રાણીઓ એવા છે કે જેની અંદર ત્રણેય ગર્ભસ્તરો વિકાસ પામેલા છે, પણ મધ્ય ગર્ભસ્તરનું 2 સ્તરોમાં અથવા તો કોઈ છૂટી છવાઈ કોથળીઓ સ્વરૂપમાં વિભાજન થયેલું હોતું નથી. એટલે એની અંદર દેહકોષ જેવી કોઈ રચના વિકાસ પામેલી હોતી નથી. જેથી કરીને આવા પ્રકારના આપણે પોલાણને અદેહકોષ અને આવા પ્રાણીઓને અદેહકોષથી પ્રાણીઓ કહીએ છીએ. જેમાં આપણે સી આકૃતિ જે છે એની અંદર જુઓ, આ પેલું બાહ્ય ગર્ભસ્તર, પછી બીજું મધ્ય ગર્ભસ્તર અને ત્રીજું આંતઃગર્ભસ્તર. આ ત્રણેય ગર્ભસ્તરો છે આપણને સ્પષ્ટ રીતે વિકાસ પામેલા જોવા મળે. પણ અહીંયા આ જે મધ્ય ગર્ભસ્તર છે એનું કોઈ ભાગમાં વિભાજન થયું નથી, વચ્ચે કોઈ પોલાણ નથી કે વચ્ચે કોઈ આવી કોથળીઓ કે પુટિકાઓ જેવી રચના આવેલી નથી. પણ મધ્ય ગર્ભસ્તર જે છે એ સ્પષ્ટ રીતે કોષોથી જ ભરેલું છે. એટલે એવા પ્રાણીઓ કે જેમાં દૈહિક અવકાશ એટલે કે દેહકોષ ગેરહાજર હોય તો એને અદેહકોષથી પ્રાણીઓ કહેવાય. કે જેમાં આવો કોઈ દૈહિક અવકાશ કે દેહકોષ છે એવો તો નથી. તો આવા પ્રાણીઓને આપણે અદેહકોષથી પ્રાણીઓ એમ કહી શકીએ. અને આવા પ્રાણીઓના ઉદાહરણ તરીકે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ આવશે. પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ જે છે એ આવા અદેહકોષથી પ્રાણીઓ છે કે જેની અંદર સ્પષ્ટ રીતે કોઈ એવો દેહકોષ આપણને વિકાસ પામેલો હોતો નથી. એ જ રીતે એની પહેલાંના જે પૃથુકૃમિ પહેલાં સમાન રીતે વાદળીઓ કે જેને આપણે સછિદ્ર અને કોષ્ઠાંતી પ્રાણીઓ કહીએ છીએ, તો એની અંદર કોઈ એવી રચના છે એ હજી ગર્ભસ્તરો સ્વરૂપમાં એટલી બધી વિકાસ પામેલી હોતી નથી. જેથી કરીને એની અંદર પણ દેહકોષની કોઈ રચનાનું આયોજન થયેલું નથી. એટલે આ રીતે પ્રાણી શરીરની અંદર વિકાસ પામતું પોલાણ
કે જેને આપણે શરીર ગુહા અથવા તો દેહકોષ કહીએ છીએ, એના આધારે પ્રાણીઓને આપણે 3 પ્રકારની અંદર વેચી શકીએ. જે પ્રાણીઓની અંદર મધ્ય ગર્ભસ્તરનું 2 ભાગમાં વિભાજન થાય અને વચ્ચેનું પોલાણ જો જોવા મળતું હોય તો આપણે એને દેહકોષ્ઠી પ્રાણીઓ કહીએ છીએ. જેમાં નુપુરક સમુદાયના પ્રાણીઓથી શરૂ કરી અને છેક મેરુદંડી સમુદાયના બધા જ પ્રાણીઓ આ રીતે દેહકોષ ધરાવતા હશે. એ જ રીતે સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ એવા છે કે જેની અંદર આવી કોઈ દેહકોષની રચના છે એ સ્પષ્ટ રીતે વિકાસ પામેલી નથી, પણ મધ્ય ગર્ભસ્તર છે એ છૂટી છવાઈ કોથળીઓ કે પુટિકા સ્વરૂપે જોવા મળે તો આપણે એને કૂટ દેહકોષ્ઠી અથવા તો આભાસી દેહકોષ્ઠી અથવા તો એને ખોટી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓ એમ કહી શકીએ. એ જ રીતે કેટલાક પ્રાણીઓ જેવા કે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ જે આપણને એવા જોવા મળે છે કે જેની અંદર આપણને કોઈ પણ પ્રકારની દેહકોષ જેવી રચના વિકાસ પામેલી હોતી નથી, તો એવા પ્રાણીઓને આપણે અદેહકોષ્ઠી પ્રાણીઓ એમ કહીએ છીએ કે જેમાં કોઈ દેહકોષનો વિકાસ છે એ નિર્માણ થયેલો હોતો નથી. એટલે આ રીતે દેહકોષના આધારે આપણે પ્રાણીઓને આવા 3 ભાગની અંદર વેચી શકીએ. એ જ રીતે પ્રાણીઓમાં સ્તરીય આયોજન સ્વરૂપની જેવી રચનાઓ છે એની અંદર ખંડતા તો ખંડતા એટલે શું? ખંડતા અથવા ખંડન તો આવી ખંડતા એટલે કે પ્રાણીનું જે શરીર છે એ અલગ અલગ ખંડોમાં વહેંચાયેલું છે કે નહીં એના આધારે આપણે આવી ખંડતાને લઈ શકીએ. ખંડતા અથવા તો જેને આપણે ખંડન કહીએ છીએ. જેમ કે કેટલાક પ્રાણીઓમાં એનું શરીર લગભગ કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે બહારથી અને અંદરથી એમ 2 સરખા ખંડોમાં વિભાજિત થયેલું હોય છે. કેટલાક પ્રાણીઓમાં શરીર લગભગ કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે, એટલે કે કેટલાક અંગોનું ક્રમિક રીતે પુનરાવર્તન થાય એ રીતે એનું શરીર બહારથી અથવા અંદરથી એમ 2 સરખા ખંડોમાં વિભાજિત થયેલું. દાખલા તરીકે અળસિયા જેવા પ્રાણીઓ, એટલે કે અળસિયું જે છે એ નુપુરક સમુદાયની અંદર આવશે. તો આવા નુપુરક સમુદાયના અળસિયા જેવા પ્રાણીઓની અંદર એનું જે શરીર છે એ 2 સરખા એના જે ખંડો હોય એની રચના આપણને સરખી જોવા મળે. 2 ખંડો આપણે નજીકના લઈએ તો એની રચના સરખી હોય અને એનું જે અંગનું આયોજન જે છે એ પણ ઘણી વખત પુનરાવર્તિત થયેલું હોય. તો આવા પ્રકારના પ્રાણીઓમાં જોવા મળતી આવી જે રચના છે એને સમખંડી ખંડતા તરીકે ઓળખવામાં આવે. એટલે કે શરીરના ખંડો છે સરખી રચના ધરાવતા હોય તો એને સમખંડી ખંડતા, અને આ પ્રકારની ઘટના જે છે એને સમખંડતા, સમખંડીય ખંડતા, અને આવા પ્રકારની ઘટનાને સમખંડતા તરીકે ઓળખી શકાય. જેમ કે આપણે આ અળસિયા જેવા પ્રાણીને જો લઈએ તો એનું શરીર જે આખું જે છે એ આ રીતે આવા ખંડોમાં વહેંચાયેલું છે. પ્રથમ ખંડ, એ રીતે બીજો ખંડ, આ ત્રીજો ખંડ, આ ચોથો ખંડ, એ રીતે આખું એનું શરીર જે છે એ આવા ખંડોમાં વહેંચાયેલું છે. આ રીતે એક પછી એક ખંડો જે છે એ ભેગા મળી
અને આખું પ્રાણીનું શરીર બને છે. એટલે જો આવા ખંડોની રચના આપણે લઈએ તો આ રીતે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો એ રીતે આખું શરીર જે છે એ આવા અસંખ્ય ખંડોનું બનેલું છે. અળસિયાની અંદર આપણે જોઈએ તો આવા ખંડોની સંખ્યા ઘણી બધી હોય. એનું શરીર જે છે લગભગ 100 થી 120 જેટલા ખંડોનું બનેલું હોય. અને આવા જે ખંડોની રચના જે છે એ કેવી જોવા મળે તો કે મોટે ભાગે એક જ સરખી રચના જોવા મળે. અને એમાં કેટલાક જે અંગો છે એ પાછા પુનરાવર્તિત થયેલા હોય. તો આવા પ્રકારના પ્રાણીઓની શરીર રચનાને સમખંડી ખંડતા અને આવા પ્રકારની ઘટનાને સમખંડતા તરીકે આપણે લઈશું. તો આ રીતે આવા પ્રાણીઓનું જે શરીર છે એ મોટે ભાગે લાંબુ હોય અને આવા જે અળસિયા જેવા નુપુરક સમુદાયના પ્રાણીઓ જો આપણે એના ખવાવું શરીર આમ લઈએ તો આખું આ રીતે લાંબુ હશે અને આખું જે શરીર જે છે એ આ રીતે આવા ખંડો સ્વરૂપે જ વહેંચાયેલું હશે. અને દરેક ખંડોની રચના આપણને આ રીતે સરખી જોવા મળશે. તો આ રીતે આવા પ્રકારની ઘટના જે છે એને આપણે સમખંડતા તરીકે લઈ શકીએ. એ જ રીતે પ્રાણીઓના સ્તરી આયોજનની દૃષ્ટિએ જો આપણે જોઈએ તો બીજી એક બાબત છે આવશે જેને આપણે મેરુદંડ તરીકે લઈ શકીએ. મેરુદંડ જેને નોટોકોડ તરીકે ઓળખવામાં આવે. મેરુદંડ મેરુદંડ એ શું છે? મેરુદંડ છે એ શું છે એની અહીંયા આપણને વ્યાખ્યા આપેલી છે કે મેરુદંડ એ કેવા પ્રકારની રચના છે તો કે કેટલાક પ્રાણીઓમાં મેરુદંડ એ ભ્રૂણ વિકાસ દરમિયાન પૃષ્ઠ બાજુએ મધ્યગર્ભ સ્તરમાંથી ઉદ્ભવતી દંડ જેવી રચના છે. કેટલાક પ્રાણીઓની અંદર એના મધ્યગર્ભ સ્તરમાંથી શરીરની પૃષ્ઠ બાજુએ વિકાસ પામતી દંડ જેવી રચના જેને રોડ લાઇક સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે. એટલે કે એવા પ્રકારની દંડ જેવી રચના કે જે ખાસ કરીને એના ભ્રૂણ વિકાસ દરમિયાન જોવા મળે. પછી પ્રાણીનો વિકાસ થઈ જાય પછી આવી રચના જોવા મળતી નથી. તો આવા પ્રકારની જે રચના જોવા મળે એને મેરુદંડ કહેવાય અને આવા પ્રાણીઓને મેરુદંડી પ્રાણીઓ કહેવાય. મેરુદંડ ધરાવતા પ્રાણીઓને મેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે. જેમ કે પ્રાણીનો ગર્ભ વિકાસ થતો હોય ત્યારે મોટે ભાગે પ્રાણીનો આકાર જે છે એ આપણને આવા પ્રકારનો જોવા મળતો હોય. આવા પ્રકારના આકાર ધરાવતા આવા જે પ્રાણીઓ છે એની અંદર આપણે જોઈએ તો એના શરીરની અંદર એના મધ્ય બાજુના ભાગે આ રીતે પ્રાણીનો આકાર હોય એના શરીરની પૃષ્ઠ બાજુએ જે પૃષ્ઠ બાજુ છે એની અંદર આવો એક નક્કર દંડ છે એ જોવા મળે. અને દંડ છે એ શેમાંથી નિર્માણ થયેલો હોય તો કે મધ્ય ગર્ભ સ્તરમાંથી વિકાસ પામેલો હોય. તો આવા પ્રકારના દંડ જેવા ભાગને મેરુદંડ તરીકે ઓળખવામાં આવે અને આવા પ્રાણીઓને મેરુદંડી પ્રાણીઓ કહેવાય. તો આ રીતે આવી મેરુદંડની રચના ધરાવતા પ્રાણીઓને મેરુદંડી પ્રાણીઓ કહેવાય. અને જે પ્રાણીઓ આવો મેરુદંડ ધરાવતા નથી તો આપણે એને અમેરુદંડી પ્રાણીઓ કહીએ છીએ. તો મેરુદંડી પ્રાણીઓ જે બધા ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે જેને આપણે કોર્ડેટ એમ કહી શકીએ. એટલે કે આ નોટોકોડ ધરાવતા પ્રાણીઓ હોય તો એને આપણે કોર્ડેટ કહેવાય. અને
જો આ મેરુદંડ ધરાવતા ન હોય તો એને આપણે નોન કોર્ડેટ પ્રાણીઓ કહીએ છીએ. આ રીતે મેરુદંડ એ મધ્યગર્ભ સ્તરમાંથી નિર્માણ થતી અને ભ્રૂણ વિકાસ દરમિયાન જોવા મળતી રચના છે. પછી એનો ભ્રૂણ વિકાસ થઈ જાય પછી ધીમે ધીમે આ મેરુદંડ જે છે એ કરોડસ્તંભમાં ફેરવાઈ જાય અને એના આધારે પછી આપણે એમ કહીએ છીએ કે જે પ્રાણીઓની અંદર મેરુદંડનું કરોડસ્તંભમાં રૂપાંતર થતું હોય તો એવા પ્રાણીઓને આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓ કહીએ છીએ. અને મેરુદંડનું જો કરોડસ્તંભમાં રૂપાંતર થતું ન હોય તો આપણે એવા પ્રાણીઓને અપૃષ્ઠવંશી પ્રાણીઓ એમ કહીએ છીએ. તો આ રીતે મેરુદંડના આધારે આપણે પ્રાણીઓને મેરુદંડી અને અમેરુદંડી એમ બે વિભાગની અંદર વહેંચી શકીએ. મેરુદંડી પ્રાણીઓ કે જેની અંદર આપણે આગળ જેમ આપણે જોઈ ગયા એ મેરુદંડી આખો મોટો પ્રાણીઓનો સમુદાય છે કે જેની અંદર આપણે માછલીઓથી શરૂ કરી ખાસ કરીને ચૂસમુખા અને પછી માછલીઓ આવશે, મત્સ્યથી શરૂ કરી અને છેક સસ્તન વર્ગ સુધીના પ્રાણીઓને આપણે મેરુદંડી પ્રાણીઓ કહીએ છીએ. જ્યારે સછિદ્ર સમુદાયના પ્રાણીથી શરૂ કરી અને સ્થૂળત્વચી સમુદાય સુધીના પ્રાણીઓ છે એની અંદર આવો કોઈ મેરુદંડનો વિકાસ થતો નથી. એટલે આવા પ્રાણીઓ જે છે એને અમેરુદંડી પ્રાણીઓ કહેવાય કે જેમાં મેરુદંડનો કોઈ સ્પષ્ટ રીતે વિકાસ થતો નથી. તો આવા પ્રાણીઓને આપણે અમેરુદંડી પ્રાણીઓ એમ કહીએ છીએ. અને એની અંદર સછિદ્ર સમુદાયના પ્રાણીઓથી શરૂ કરી અને આગળ સ્થૂળત્વચી સમુદાય સુધી આવશે. જ્યારે મેરુદંડીની અંદર આવતા જે પ્રાણીઓ છે એની અંદર માછલીઓથી શરૂ કરી એની પહેલાં ચૂસમુખા પણ આવશે, પણ સામાન્ય રીતે આપણે જાણતા હોઈએ એવા પ્રાણીઓની અંદર માછલીઓથી શરૂ કરી અને આગળના બધા જ જે પ્રાણીઓ છે એ સ્થૂળ ત્વચી પછી બધા પ્રાણીઓ મેરુદંડી પ્રાણીઓ આવશે. તો આ રીતે પ્રાણીઓની અંદર જો આપણે જોઈએ તો એનું આ રીતે સ્તરીય આયોજન છે એ વિકાસ પામેલું જોવા મળે છે. તો આપણે આવા સ્તરીય આયોજનની અંદર શું જોયું તો કે એની અંદર આપણે જે આગળના બધા લેક્ચર છે એની અંદર આપણે જોયું કે કેટલાક પ્રાણીઓ જે છે એ બહુકોષી છે, એક કરતાં વધારે કોષો ધરાવે છે, પણ કોષો ભેગા મળીને કોઈ પેશીઓ જેવી રચના બનતી નથી. એટલે આપણે એને કોષસ્તરીય આયોજન એમ કહીએ છીએ. ખાસ કરીને વાદળી જેવા પ્રાણીઓ આવું કોષસ્તરીય આયોજન ધરાવતા જોવા મળે છે. એ જ રીતે ત્યાર પછીના જે પ્રાણીઓ છે એની અંદર કોષો ભેગા મળી અને પેશીઓની રચના નિર્માણ થાય છે. તો આપણે એને પેશી સ્તરીય આયોજન એમ કહીએ છીએ. ત્યાર પછીના પ્રાણીઓની અંદર પેશીઓ ભેગી મળીને અંગોની રચના બને છે, તો આપણે એને અંગ સ્તરીય આયોજન એમ કહીએ છીએ. એ જ રીતે અંગો ભેગા મળીને અંગતંત્રો એટલે કે પાચન તંત્ર, પરિવહન તંત્ર એવા બધા તંત્રોનો વિકાસ થયેલો જોવા મળે તો આપણે એને અંગતંત્ર સ્તરીય આયોજન કહીએ છીએ. અને આવા અંગતંત્રોનો વિકાસ પણ જુદા જુદા પ્રાણીઓમાં વિવિધ રીતે થયેલો જોવા મળે છે. જેના ઉદાહરણ આપણને બે આપેલા હતા એ જોયા આપણે કે અપૂર્ણ પાચન માર્ગ અને સંપૂર્ણ પાચન માર્ગ. કેટલાક પ્રાણીઓની અંદર અપૂર્ણ પાચન માર્ગ જોવા મળે એટલે મુખદ્વાર આવેલું હોય પણ મળદ્વાર ન હોય અને એકદમ સરળ પ્રકારનો પાચન માર્ગ કે સાકિત પ્રકારનો પાચન માર્ગ જોવા મળતો હોય કે જેમાં કોઈ હજી અંગતંત્રની વિકસિત રચના સ્વરૂપના અંગો છે એ ભેગા મળેલા નથી. તો આપણે એને આ રીતે અંગતંત્રના વિકાસની દૃષ્ટિએ જોઈએ તો એમાં પણ આપણને આવી વિવિધતા જોવા મળે, જેમાં પાચન માર્ગ અને બીજું ઉદાહરણ આપણે જોયું પરિવહન માર્ગ, પરિવહન તંત્ર જેને આપણે ખાસ કરીને રુધિર પરિવહન તંત્ર અથવા તો રુધિરાભિસરણ તંત્ર કહીએ છીએ, જે આપણને ખુલ્લા પ્રકારનું અને બંધ પ્રકારનું
એમ બે પ્રકારનું જોવા મળે. ખુલ્લા પ્રકારનું એટલે જેમાં હૃદય આવેલું હોય પણ હૃદયમાંથી રુધિરનું પરિવહન કરતી રુધિરવાહી ન હોય, એટલે શરીરના બધા જે અંગો છે રુધિરની અંદર તરબતોડ એટલે કે રુધિરમાં તરતા હોય એ રીતે ગોઠવાયેલા હોય. જ્યારે બંધ પ્રકારના પરિવહનની અંદર રુધિર છે એ હૃદય અને રુધિરવાહિનીઓમાંથી વહન પામે છે. એમાંથી શરીર ગુહાની અંદર રુધિર છે ક્યારેય બહાર વહન પામશે નહીં. એ જ રીતે ત્યાર પછી આપણે જોયું સંમિતિ, જેના આધારે પ્રાણીઓને આપણે અસંમિતિ, દ્વિપાર્શ્વ સંમિતિ અને અરીય સંમિતિ એમ 3 વિભાગની અંદર વેચી શકીએ. એટલે કે પ્રાણી શરીરને આપણે કેટલા ભાગની અંદર વેચી શકીએ એને આપણે સામાન્ય રીતે સંમિતિ કહીએ છીએ. એ જ રીતે ત્યાર પછી આપણે જોયું ગર્ભસ્તરો. જો ભ્રૂણ વિકાસ દરમિયાન એટલે ગર્ભ વિકાસ દરમિયાન 2 ગર્ભસ્તરો વિકાસ પામતા હોય તો આપણે એને દ્વિગર્ભસ્તરી કહીએ છીએ. અને 2 કરતાં વધારે જો ગર્ભસ્તરો વિકાસ પામતા હોય એટલે કે 3 ગર્ભસ્તરો વિકાસ પામતા હોય તો આપણે એને ત્રિગર્ભસ્તરી કહીએ છીએ. એ જ રીતે દેહ કોષના આધારે આવું સ્તરીય આયોજન જો આપણે જોઈએ તો અદેહ કોષ્ઠી, કૂટદેહ કોષ્ઠી અને દેહ કોષ્ઠી એ રીતે એને આપણે 3 વિભાગની અંદર વેચી શકીએ. એ જ રીતે ખંડતા, શરીર જે છે એ સરખા ખંડોમાં વિભાજિત થાય છે કે નહીં એના આધારે આપણે એને સમખંડી પ્રાણીઓ કહીએ છીએ. સરખા ખંડોમાં એનું શરીર વિભાજિત થતું હોય તો આપણે એને સમખંડતા એમ કહીએ છીએ. એ રીતે મેરુદંડ, એના આધારે આપણે છેલ્લે હમણાં જોયું અમેરુદંડી અને મેરુદંડી, જેમાં ભ્રૂણ વિકાસ દરમિયાન શરીરની પૃષ્ઠ બાજુએ મધ્ય ગર્ભસ્તરમાંથી દંડ જેવી રચના વિકાસ પામે એને આપણે મેરુદંડ કહીએ છીએ. અને જો આવા મેરુદંડની હાજરી જોવા મળતી હોય તો આવા પ્રાણીઓને આપણે મેરુદંડી પ્રાણીઓ કહેવાય. અને જો આવો મેરુદંડ જોવા ન મળતું હોય તો આપણે એને અમેરુદંડી પ્રાણીઓ એમ કહીએ છીએ. તો આ રીતે આવું સ્તરીય આયોજન છે એ પ્રાણીઓની અંદર આપણને સ્પષ્ટ રીતે જોવા મળે છે. તો આ રીતે આવા સ્તરીય આયોજનની માહિતી આપણે જોઈ. હવે આ બધી જે સ્તરીય આયોજનની માહિતી છે એનો આપણે અલગ અલગ સમુદાયના પ્રાણીઓના વર્ગીકરણની અંદર એના લક્ષણોનો અભ્યાસ કરવા માટે આપણા માટે ઉપયોગી બનશે. આપણે કોઈ પણ સમુદાયના પ્રાણીઓનું જ્યારે એના લક્ષણોના આધારે વર્ણન તપાસીએ તો એની અંદર આ બધી બાબત આવશે. એટલે કે પ્રાણીઓની અંદર પાચન તંત્ર કેવું જોવા મળે છે, સંપૂર્ણ છે કે અપૂર્ણ છે, પરિવહન તંત્ર કેવું જોવા મળે, બંધ પ્રકારનું છે, ખુલ્લા પ્રકારનું છે, એમાં ગર્ભસ્તરો કેટલા જોવા મળે, દ્વિગર્ભસ્તરી છે કે ત્રિગર્ભસ્તરીય, પછી એની જે શરીર ગુહા છે એ કેવી જોવા મળે, એટલે કે દેહ કોષ્ઠી છે કે અદેહ કોષ્ઠી છે કે કૂટદેહ કોષ્ઠી છે, પછી શરીરમાં સમખંડતા જોવા મળે છે કે નહીં, શરીરને સરખા ખંડોમાં વેચવામાં આવે તો વેચી શકાય કે નહીં, પછી મેરુદંડની હાજરીના આધારે મેરુદંડી છે કે અમેરુદંડી. તો આ બધા પ્રકારના સામાન્ય લક્ષણોના આધારે આપણે હવે આગળ એનું દરેક સમુદાયના પ્રાણીઓનું વર્ણન જોવાનું આવશે. તો એની અંદર આ બધી માહિતીનો વ્યવસ્થિત રીતે આપણે ઉપયોગ કરી શકીએ. એટલે આપણે હવે આ માહિતીનો ઉપયોગ છે એ પ્રાણીઓનું ચોક્કસ પ્રકારે વર્ગીકરણ કરવાનું આવે ત્યારે આપણે એનો ઉપયોગ છે એ કરવાનો છે. અને આપણે એનું આ રીતે વર્ગીકરણની અંદર ઉપયોગ કરી અને આપણે જોવાનું છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રાણીઓના વર્ગીકરણ અને એનો ઉપયોગ છે એ કઈ રીતે એના વર્ગીકરણનો આપણે એના લક્ષણોનો અભ્યાસ કરવા માટે કરી શકીએ એ આપણે જોશું.